અને એ જામ ખંભાળિયાની બાજુમાં એક ભાતેલ ગામ છે. જૂના જમાનાની વાત છે. આખું ગામ જાડેજા દરબારોથી વસેલું અને બીજા ઘણા ગામો ઘરો હતા. બ્રાહ્મણ, વાળંદ, દરજી, અનેક ઘરો હતા. એમાં 2 ઘરો જાડેજાના ભાણેજરોના. સાંભળજો, ભગવાનની પ્રાર્થનાની તાકાત કેટલી છે. તમારા અંતરમાંથી ઠાકોરજી માટે એકવાર નાદ નીકળે તો મારો ભગવાન સાંભળે છે. રેલવે માર્ગમાં જામનગરથી તમે દ્વારકા જાઓ એટલે એ રેલ માર્ગમાં જામ ખંભાળિયા પછીનું પહેલું સ્ટેશન આવે ભાતેલ. એ સમયે તો પેલું સ્ટેશન આપતું વિરમદળ, પણ 1996માં સરકારે એને બંધ કર્યું અને પછી ભાતેલ થયું. ભાતેલ ગામના વયોવૃદ્ધ વડીલો, એટલે કે જેની ઉંમર 90-95 વર્ષની હશે, એમના મોઢેથી આ કથા સાંભળી છે. જો સંસારના લોકો આના લોકવાયકામાં ખપાવે તો એની બુદ્ધિ છે, અને આ સંસારનો કોઈ ભગવાનનો ભક્ત આને સત્ય ઘટના તરીકે સ્વીકારે તો એ એનો ભાવ છે. કેવા ભાવથી સ્વીકારવું એ તમારા હાથમાં છે. આમ જોવા જાવ તો 1940ની આ વાત છે, જ્યારે મીટર ગેજ હાલતા. પેલા છુકછુકિયા બધા મશીનો, કોલસો નાખે અને ધુમાડો નીકળે, કોલસો નાખે ને ધુમાડો નીકળે. આ રેલવે ચાલતી જ્યારે મીટર ગેજ, ત્યારની વાત છે. અને એ સમયે ભાતેલ ગામના એ રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તર તરીકે એક કાંતિલાલ કરીને એક હળિયાના બ્રાહ્મણ સ્ટેશન માસ્તરની નોકરી કરે છે. એકલા જ હતા, પરિવારમાં બીજું કોઈ હતું નહીં, એટલે ગામમાં રહેતા હતા. ત્યારે નોકરી પૂરી થાય અને ઘરે આવે એટલે પોતાનું નિત્યકર્મ પરવારી અને ગામમાં લટાર મારવા નીકળે. ગામની અંદર એકાદો આટો મારવા નીકળે. ગામના લોકોને ગામનો માણસ કાંતિલાલ સ્વભાવથી એકદમ સરળ, ગ્રામજનો સાથે હળતા મળતા. અને જ્યારે ગામ લોકોને મળીને ફરી પાછા જતા હોય તો ગામના સ્કૂલની બાજુમાં પ્રાથમિક શાળા અને ગૌશાળાની વચ્ચે એક નાના એવા ઓટલા ઉપર ખુલ્લું શિવાલય, ખુલ્લું શિવ મંદિર. કાંતિલાલ નાનપણથી જ, કારણ કે બ્રાહ્મણ કુળમાં હતા એટલે નાનપણથી જ ભગવાન શિવના ઉપાસક ભક્ત હતા. કોઈ મળે તો કહે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હે જય મહાદેવ, જય મહાદેવ. એટલે કાંતિલાલ બરાબર ભગવાનના ભક્ત. એટલે જ્યારે પણ ગામમાંથી નીકળે ત્યારે એ ઓટલા ઉપરના શિવજીને વંદન કરી રહ્યા જાય. પછી તો ધીમે ધીમે આગળ વધ્યું કે પોતાને ભાવ જાગતો ગયો. એટલે સોમવાર હોય તો સોમવારે જળ, પુષ્પ અને દૂધ લઈને આવે અને શિવજી ઉપર અભિષેક કરીને પાછા વ્યા જાય. સમય વ્યતીત થયો પછી ઓટલાને થોડુંક કડિયા કામ કરાવરાયું.
ગામના લોકો અને યુવાનો સાથે કાંતિલાલ નામના આ સ્ટેશન માસ્તરને બહુ સારી મિત્રતા, ખૂબ સારો આત્મીય ભાવ. એટલે ધીમે ધીમે એમાં ભક્તિમાં વધારો થયો. અને એ ભક્તિના વધારામાં ઘટના એવી ઘટી કે એમણે ગામના લોકોને, યુવાનોને કીધું કે હે ભાઈ, આપણે દર સોમવારે રાત્રે અહીંયા 9 થી 10 1 કલાક ધૂન કરી હોય તો આપણે. યુવાનો તો રાજી થયા કે હાલો ન કરીએ. ગામના લોકો હતા તો કઈક છે કે અઠવાડિયે એક વાર છે ને, હાલો કરીએ. રાત્રે શિવ મંદિરમાં જઈ અને રોજ દર સોમવારે શિવજીને ધૂન કરવાનું નક્કી કર્યું. નાના મોટા બધા લોકો ધીમે ધીમે આવતા થયા. શરૂઆતના દિવસોમાં 5 હતા, પછીના બીજા સોમવારે વળી પાછા 7 થયા, વળી પાછા 9 થયા. કારણ કે એક એક માણસ એક એક વ્યક્તિને પહોંચાડે સંદેશો. કથામાં આવું જ હોય, પહેલા દિવસે સંખ્યા હોય એના કરતા બીજા દિવસે વધારે થાય. કારણ કે જ્યારે અહીંયાથી સાંભળીને આપણે ઘરે જઈએ ને, એટલે 2 માણસોને કહેતા જઈએ કે મજા આ કથામાં સારું હતું ત્યાં આયોજન. એટલે એ 2 બીજા આવે ને પાછા બીજા 2 ને કે એમ કરતા કરતા છેલ્લો દિવસ આવે ત્યાં આખા મંડપો ભરાઈ જતા હોય છે કથાના. પછી તો ધીમે ધીમે બધાએ થોડા પૈસા ઉઘરાવ્યા. એક ઢોલકું લઈ આવ્યા, 2 મંજીરા લઈ આવ્યા અને 8-10 ઓલી કરતાલો લઈ આવ્યા. રોજ ભગવાનનું ભજન કરે, ભગવાનનું. દર સોમવારે રાત્રે 1 કલાક શિવ ભજન કરે. એમાં ક્યારેક ક્યારેક તો એવી ઘટના ઘટતી, સવારો સવાર ધૂન ચાલે, સમય વીતવા લાગ્યો ખબર નથી. ક્યારેક એવું પણ બનતું કાંતિલાલને રાત પાડી હોય, સ્ટેશને રાત્રે નોકરીએ જવાનું હોય. ઈ જમાનામાં રાતમાં 2 પેસેન્જર ટ્રેન ચાલતી, 2 માલગાડીઓ ચાલતી. અને જ્યાં સુધી સ્ટેશન માસ્તર લીલી સોમવાર હોય, નાઇટ નહીં, એની નોકરી હોય, તો એ ધૂનમાં તો જવાનું જ. પણ ટ્રેનનો ટાઈમ થાય એટલે દોડીને આવે અને ટ્રેનને વળી ઝંડી આપીને વયા જાય અને વળી પાછા ધૂનમાં બેસી જાય. આવી ઘટનાઓ ઘટતી રહી. અને ત્યારે તો આગલા સ્ટેશન ઉપર સ્ટેશન માસ્ટર સાથે ફોનમાં વાત થાય, એનો ટોકનનો ઓલો ગોળો કાઢવો પડે, ફાટકને બંધ કરવું પડે, ત્યારે ટ્રેન આગળ પસાર થાય. અને ટ્રેનને જે આવવાની વાર હતી અને બરાબર અહીંયા ભજનમાં આવીને બેસી ગયા અને ભગવાન મહાદેવના નામની ધૂન લાગી. ભગવાન શિવના નામની ધૂન લાગી ગઈ. ધૂન લાગી તો ખરી, પણ એવી ધૂન લાગી કે કાંતિલાલ ધૂનમાં એટલા લીન થઈ ગયા પોતે ભૂલી ગયા કે મારે રાત પાળી છે આજે, મારે રાત પાળીની નોકરી છે. કાંતિલાલ ભૂલી જાય છે. ગામના લોકોને ખબર નહીં કાંઈ, એટલે એ તો બધા ધૂનમાં લાગી ગયેલા. કાંતિલાલની હારે અનેક બીજા ભક્તો પણ ભગવાનની ધૂનમાં એટલા બધા તલ્લીન બની ગયેલા. સૌ લોકો આખી રાત ભગવાનનું ભજન કરે. સવાર પડી ગઈ કોઈને ખબર ન રહી. ભક્તોના માથા ઉપર જયારે આમ અંજવાળું આવ્યું એટલે એક ભક્ત કીધું, એ ભાઈ જુઓ તો ખરા, આમ જુઓ અંજવાળું થઈ ગયું. અવાજ આવ્યો અને બધાએ ધૂન બંધ કરી. કાંતિલાલની આંખો ખુલે જ્યાં જોવે તો ખરેખર સવાર પડી ગઈ અને હાશકારો થયો, અરે કરી, આજ તો મારી રાત પાળી હતી, આજે મારી નોકરી ગઈ. અરે નોકરી ગઈ નો વાંધો નથી, કદાચ કોઈ ટ્રેનને મેં આજે મારે રાતની નોકરીમાં મારે એને સિગ્નલ આપવાના હતા, એ નહીં દેવાના, કદાચ ટ્રેન ગઈ છે, કોઈ અકસ્માત થયો છે, કેટલા જીવ એમાં વયા ગયા છે. શિવ 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 નામ બોલતા બોલતા
ભગવાન મહાદેવના મંદિરેથી ઊભા થઈ અને દોડતા દોડતા રેલવે સ્ટેશન જાય છે. હાફળા ફાફડા દોટ મૂકી છે ને જ્યાં જઈને જોવે તો જેમ રોજ આવે જેમ બધા બેઠા છે એમ જ બધા શાંતિથી બેઠા છે પોતાના નોકરિયાત ભાઈઓ. આવેલા કાંતિલાલને એકદમ ગભરાઈ ગયેલા જોઈને કોઈએ પૂછ્યું કે સાહેબ કેમ આમ ગભરાઈ ગયેલા છો? શું થયું? આટલા બધા કેમ હાફો છો? કાંતિલાલે પોતાની આપવીતી કઈ બતાવી, ભાઈ આજે સોમવાર હતો, ગામમાં ધૂન હતી, રાત્રિની મારી નોકરી હતી અને રાત્રે હું ધૂનમાં ગયો અને મને ભાન ન રહ્યું. એમાં બરાબર હું અહીંયા ટ્રેનને સિગ્નલ આપવા માટે, લીલી ઝંડી આપવા માટે આવવાનું ભૂલી ગયો અને મને આજે અત્યારે યાદ આવ્યું કે મારી રાતની નોકરી હતી, એટલા માટે હું દોડતો દોડતો આવ્યો છું. એટલા માટે હું આટલો દોડતો દોડતો આવ્યો છું. સામે ઉભેલો માણસ જરા આમ આશ્ચર્યચકિત થઈ જાય છે. સાહેબ સમજાયું નહીં મને. અરે ભાઈ હું એમ કહું છું કે રાત્રે મારે ધૂનમાં બેસવામાં મારું મન લાગી ગયું, મને ખબર ન રહી. રાત્રિનો સમય પસાર થઈ ગયો. ગઈકાલે મારી નાઇટની નોકરી હતી, મેં કોઈને સિગ્નલ નથી આપ્યા. ટ્રેનોનું શું થયું મને ખબર નથી કાંઈ. સાહેબ ભાન ભૂલી ગયા છો? કેમ? આ તમારા રજિસ્ટરમાં સહી રહી અહીંયા. એલા ભાઈ હું રાત્રે ધૂનમાં હતો. સાહેબ તમને કદાચ કંઈક ભૂલાઈ ગયું હશે. એને ગામના લોકોને કહ્યું, ભાઈ આને કોને હું રાતે ધૂનમાં હતો એમ? સાહેબ તમે ધૂનમાં હતા તમે કહો છો, પણ હું અહીંયા નોકરીએ બેઠો હતો, તમે રાત્રે આવ્યા, તમે મારી હારે મને નમસ્તે કહ્યા, મેં તમને ઊભો થઈને આવકાર આપ્યો, તમે આવીને તમારા રજિસ્ટરમાં તમે સહી કરી, ઓલી ટ્રેન આવી તો એને તમે સિગ્નલ આપ્યું અને તમે એમ કહો છો હું ધૂનમાં હતો. ત્યારે ભાતેલના રેલવે સ્ટેશનના માસ્તર કાંતિલાલની આંખમાંથી અશ્રુ વહી ગયા. એટલું પૂછ્યું, ભાઈ હું હતો? હા સાહેબ તમે જ હતા. અને આંખમાંથી દળ દળ અશ્રુની ધારા સાથે એટલું જ કહ્યું, ભાઈ એ હું હતો તો હું નહોતો, મારો મહાદેવ આવીને મારી નોકરી કરી ગયો છે, મારો ભગવાન આવીને નોકરી કરી ગયો છે. તમારા અંતરનો ભાવ નીકળે ને તો ઠાકોરજી સાંભળે છે. તમારો પાડોશનો માણસ સાંભળે કે ન સાંભળે એની ન પરવા કરતા બસ ભગવાન સાંભળે છે. આટલું યાદ રાખજો ભક્તો, પરમાત્મા સાંભળે છે.